નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ આગળ આવેલ હનુમાન ટ્રેડર્સ નામની દુકાને 2 દિવસ જેસીબી જઈને પરત ફરતા લોકોમાં ચર્ચાઓ એવી ચાલુ થઈ ગઈ હતી કે આ હકીકતમાં દબાણ હટાવવા નહીં પણ નગરપાલિકાની ટીમ મોકડ્રીલ કરવા આવી હતી. થરાદ નગરપાલિકાના વિસ્તારમાં આવેલા અનેક રેસિડેન્સી જગ્યાએ બિનકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યા છે, તો વળી કેટલાક માથાભારે તત્વો દ્વારા બજારમાં દબાણ કરવામાં આવી રહ્યા છે. થોડાક દિવસો પહેલા મીડિયાના અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા થરાદ બસ સ્ટેન્ડની સામે આવેલ હનુમાન ટ્રેડર્સ નામની દુકાનના માલિકને નોટિસ ફટકારી દબાણ 7 દિવસમાં હટાવી લેવાનું કહ્યું હતું. એ સમયમર્યાદા પૂર્ણ થતાં પાલિકા તંત્ર જેસીબી મશીન સાથે દબાણ હટાવવા પહોંચ્યું હતું, પણ દુકાનદાર દ્વારા 24 કલાકનો સમય માંગ્યો હતો. દબાણ જાતે હટાવી લેવાનું કહેતા પાલિકા તંત્ર પાછું ફર્યું હતું. 24 કલાકનો સમય વીત્યો છતાં માથાભારે દબાણકર્તાએ દબાણ હટાવ્યું ન હતું, જેથી ફરીથી પાલિકા તંત્ર મોટા ઉપાડે અધિકારીઓ જેસીબી મશીન સાથે દબાણ હટાવવા માટે પહોંચી ગયા હતા અને માત્ર દબાણમાં આવેલા ઓટલાના પગથિયા પરની ટાઇલ્સ હટાવી જાણે મોકડ્રીલ કરવા આવ્યા હોય તેમ પાછા ફર્યા હતા. આ બાબતમાં ચીફ ઓફિસર વિપુલ પરમારને ટેલિફોનિક વાત સાથે જણાવ્યું હતું કે દુકાનદાર પતરાનું શેડ અને સીડી જાતે હટાવી લેવાનું કહ્યું છે. જો તે જાતે નહીં હટાવે તો પાલિકા તંત્ર સંપૂર્ણપણે દબાણ હટાવી લેશે. જો કે પાલિકા તંત્ર દ્વારા વારંવાર આ દબાણને બચાવવામાં આવતું હોવાનું અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એક બાજુ સરકારની આધુનિક જિલ્લા બનાવવાના સ્વપ્ન અને બીજી બાજુ પાલિકાની દબાણકારોને સાચવવાની નીતિ. જોવાનું એ રહ્યું કે હવે પાલિકા સંપૂર્ણપણે દબાણ હટાવશે કે હજુ તેને બચાવવામાં મશગુલ રહેશે.